नमस्ते विद्यार्थी मित्रों, हूँ रमेश बांभणिया आपનું સ્વાગત કરું છું। ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન છેલ્લે આપણે ધાત્વિક ગુણધર્મ વિશે વાત કરી હતી। સમૂહમાં અને આવર્તમાં ધાત્વિક ગુણધર્મ વિશે જોયું તો ધાતુના અધાતુ કોને કહેવાય, धातु कोने कहेवाय, अर्धधातु कोने कहेवाय, एनी व्याख्या जोई थी, एना गुणधर्म जोया था, उदाहरण पण आपणे जोया था। तो आजे आपणे धात्विक गुणधर्म साथे संयोजायेलो एक नानकड़ो एवो टॉपिक जे तमारी टेक्स्ट बुक में मात्र एक शब्द आप्यो छे ए आपणे थोड़ो कई अभ्यास कर लईए। ई टॉपिक नुं नाम छे विद्युत ऋणता अने विद्युत धनमयता। हवे तो तमने ख्याल हशे के विद्युत ऋणता अने विद्युत धनमयता एटले शुं। विद्युत ऋणता एटले के ऋणमय तत्वनी वात करे अने विद्युत धनमयता एटले धनमय तत्वनी वात करे। ऋणमयता एटले शुं तो के ऋणमय तत्व क्यारे बने तो के इलेक्ट्रॉन मेळवे त्यारे, अने धनमय तत्व क्यारे बने तो के इलेक्ट्रॉन गुमावे त्यारे। बराबर। तो हवे आपणे धात्विक गुणधर्म साथे आनो सीधो संबंध छे। कई रीतना तो आपणे धातु कोने कहीए के जे इलेक्ट्रॉन गुमावे एने आपणे धातुओ कहीए અને જે ઇલેક્ટ્રોન મેળવે એને આપણે શું કહીએ? અધાતુઓ કહીએ। બરાબર। તો હવે સમૂહમાં અને આવર્તમાં વિદ્યુત ઋણતા એટલે શું? એનો અર્થ એવો છે કે ધાતુઓ જે છે એની ધનમયતા વધુ હોય કે ઋણમયતા? તો કે ધનમયતા। તો કે ધાતુની ધનમયતા વધુ અને ऋणमयता केवी ओછી। तो अधातुमां एना करता उल्टू जोवा मळशे। तो अधातुनुं शुं वधु होय तो के ऋणमयता। तो के अधातुनी ऋणमयता वधु होय अने धनमयता केवी होय? ओછી होय। એટલે કે ટૂંકમાં મિત્રો ધાતુ ધનમય હોય અને અધાતુ કેવો હોય? ઋણમય। તો આપણે જોયું હતું સમૂહમાં અને આવર્તમાં આપણે જોયું હતું। ધનમયતાની વાત કરી છે આપણે। તો મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની કે જો ધાત્વિક ગુણધર્મો વધે એટલે કે ધાતુ બનવાનું વલણ વધે ત્યારે અધાત્વિક ગુણ કેવો થાય? ઘટે। હાલો રેડી। જો ધાતુ બનવાનું વલણ વધતું હોય તો શું વધે? ધનમયતા। અને શું ઘટે? ઋણમયતા। તો આપણે લખી શકીએ કે જો ધાત્વિક ગુણધર્મો વધે તો ધનમયતા વધે અને ઋણમયતા ઘટે। એ ઋણમયતા એટલે બીજું કઈ નહીં વિદ્યુત ઋણતા અને ધનમયતા એટલે બીજું કઈ નહીં વિદ્યુત ધનમયતા। તો ટૂંકમાં વિદ્યુત ઋણતાની વ્યાખ્યા આપી શકાય કે ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણને વિદ્યુત ઋણતા કહેવાય। જેની ઇલેક્ટ્રોન પ્રત્યે જેનું આકર્ષણ વધુ હોય ને વિદ્યુત ઋણતા વધુ, જેની ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઓછું હોય એની વિદ્યુત ઋણતા કેવી? ઓછી। તો એટલું બોર્ડ ઉપર મેં લખ્યું એ તમારી બુકમાં સમજવા ખાતર માટે તમે લખી નાખજો। હવે આ ટોપિક પૂર્ણ થાય પછી કેટલાક પ્રશ્નો આપેલા છે તો એ પ્રશ્ન આપણે જોઈ। એમાં
પહેલો પ્રશ્ન એવો છે, તમારી ટેક્સ્ટ બુકમાં ધાત્વિક ગુણધર્મ પૂર્ણ થાય પછીના પ્રશ્ન પહેલો એવો છે કે તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ જેવી તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ એટલે કે Mg થશે એની સંજ્ઞા જેવી રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા બે તત્વના નામ લખો. આવો પ્રશ્ન છે. તો હવે મિત્રો મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા કોણ આપે? તો કે મેગ્નેશિયમ જેવી ઇલેક્ટ્રોન રચના હોય એ આપે. તો અહીંયા આપણે લખી શકીએ કે જે તત્વ મેગ્નેશિયમ જેવી, આન્સરમાં આપણે કહી શકીએ કે જે તત્વ મેગ્નેશિયમ જેવી ઇલેક્ટ્રોન રચના આપે તે તત્વ મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા આપે. તો પહેલા તો આપણને મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ. તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના આપણને ક્યારે આવડે? કે એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 12 એ આપણને ખબર હોય તો. હવે આપણને ખ્યાલ છે કક્ષકો કેટલી? તો કે 4, K, L, M અને N. તો હવે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો કેવી થશે? 2, 8, 2 એટલે 2 ને 8 10, 10 ને 2 12 થઈ ગયા. એટલે કે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો જે તત્વની અહીં આપણે લખી શકીએ કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તે મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા આપે. તો હવે એવા તત્વ કયા? તો કે એવા તત્વ બે કયા કયા? તો કે બેરેલિયમ અને કેલ્શિયમ. બેરેલિયમ કેટલામું તત્વ મિત્રો? ચોથું તત્વ, એનો પરમાણુ ક્રમાંક 4. અને કેલ્શિયમ કેટલામું? તો કે 20મું તત્વ. બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો 2, 2 એટલે જો બેરેલિયમની બાહ્યતમ કક્ષકમાં પણ કેટલા ઇલેક્ટ્રોન? 2. અને મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષકમાં પણ કેટલા ઇલેક્ટ્રોન? 2. કેલ્શિયમની લખો તો 2, 8, 8 અને 2 એટલે 2 ને 8 10, 10 ને 8 16 ને 2 20 એટલે કેલ્શિયમની બાહ્યતમ કક્ષકમાં પણ કેટલા ઇલેક્ટ્રોન? 2. એટલે બેરેલિયમ અને કેલ્શિયમની બાહ્યતમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોવાથી તે મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા આપે છે. આખો જ પ્રશ્ન છે એ તમારી બુકની અંદર તમે લખી નાખજો. પ્રશ્ન નંબર 2. બીજો પ્રશ્ન એવો છે કે નામ આપો 3 તત્વો કે જે તેમની બાહ્યતમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ધરાવે. 3 તત્વો ના નામ આપો કે તેમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. પછી એમાં ને એમાં બીજો પ્રશ્ન છે કે 2 તત્વો જેની બાહ્યતમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય. 2 તત્વો કે તેમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એવા 2 તત્વોના નામ આપવાના છે. અને એમાં ને એમાં ત્રીજો પ્રશ્ન છે કે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવતા 3 તત્વો કે 3 તત્વો કે તેમની ઇલેક્ટ્રોન રચના
સંપૂર્ણ ભરાયેલી હોય. ઓકે, તો જો એવા 3 તત્વો કયા કયા છે? તો એમાં આપણે લખી શકીએ કે લિથિયમ પહેલું તત્વ, બીજું તત્વ સોડિયમ અને ત્રીજું તત્વ પોટેશિયમ. આ ત્રણેય 3 તત્વો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, ત્રણેય 3 તત્વોની બાહ્યતમ કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન છે. કઈ રીતના? તો કે પહેલા આપણને પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, Z બરાબર, સોડિયમમાં Z બરાબર 11 અને પોટેશિયમમાં Z બરાબર 19. તો હવે ત્રણેયની ઇલેક્ટ્રોન રચના તમે લખો. લિથિયમની લખો તો શું થશે? 2 1. સોડિયમની તો કે 2 8 1. પોટેશિયમની તો કે 2 8 8 1. એટલે જો ત્રણેય 3 તત્વોની બાહ્યતમ કક્ષકમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન છે? 1 1. શું કામ? કારણ કે ત્રણેય સમૂહ એકના તત્વો છે. હવે એક જ સમૂહમાં બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. એવું આપણે આગળ ભણ્યા. પછીનો પ્રશ્ન છે 2 તત્વો એવા કે જેની બાહ્યતમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય. તો એવા તો કે સમૂહ 2 ના તત્વો કયા કયા? તો કે હમણાં આપણે જોયું બેરિલિયમ અને મેગ્નેશિયમ. બેરિલિયમ અને મેગ્નેશિયમ. તો કે બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 4 અને મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 12. તો હવે એની ઇલેક્ટ્રોન રચના તમે લખો બેરિલિયમની તો શું થશે? 2 2. મેગ્નેશિયમની લખો તો 2 8 2 એટલે 12 થઈ ગયા. તો હવે તમે જુઓ કે બેરિલિયમ અને મેગ્નેશિયમ આ બંનેની બાહ્યતમ કક્ષકમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન છે? 2 2. એટલે આપણે કહી શકીએ કે તે સમૂહ 2 ના તત્વો છે. રેડી? હાલો, પછીનો પ્રશ્ન એવો છે 3 તત્વો જેની બાહ્યતમ કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય. તો એવા 3 તત્વો કયા કયા? તો કે આપણે લખીએ 3 તત્વો. પહેલું હિલિયમ, બીજું નિયોન અને ત્રીજું આર્ગોન. હાલો, ત્રણેયનો પરમાણુ ક્રમાંક લખો મિત્રો. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? Z બરાબર 2, નિયોનનો Z બરાબર 10, આર્ગોનનો Z બરાબર 18. તો હવે ત્રણેયની ઇલેક્ટ્રોન રચના લખો. તો હિલિયમની શું થશે? 2, નિયોનની તો કે 2 8 અને આર્ગોનની તો કે 2 8 8. તો તમે જુઓ ત્રણેયની બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ 8 8 ભરાયેલ છે. હિલિયમ છે એને દ્વિસ્વરૂપ લેવામાં આવે. એનો મતલબ કે આ સમૂહ 18 ના તત્વો છે અને કેવા છે? બધા જ નિષ્ક્રિય છે. શું કામ? કારણ કે એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? પૂર્ણ. એટલે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરે નહીં. તો એને કેવા કહેવાય? નિષ્ક્રિય. તો આ પ્રશ્ન પણ તમારી બુકની અંદર તમે આખો પ્રશ્ન લખી નાખજો. ત્યારબાદ પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. પછીનો પ્રશ્ન એવો છે કે આધુનિક લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ બધી જ ધાતુઓ છે. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ બધી જ શું છે? ધાતુઓ છે. જે પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. તે પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ
ઉત્પન્ન કરે છે। શું આ તત્વના પરમાણુમાં કોઈ સમાનતા છે એવું આપણને પૂછ્યું, તો આપણે જોઈએ તો કે હા સમાનતા છે કે નહીં, તો કે એ આપણને ક્યારે ખબર પડશે કે નહીં આપણે ઇલેક્ટ્રોન રચના લખશું તો પહેલા તો આપણે ત્રણ તત્વો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, તો ત્રણની ઇલેક્ટ્રોન રચના લખવી પડે। હવે ઇલેક્ટ્રોન રચના લખ્યા પહેલા આપણને એનો પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ। લિથિયમનો 3, સોડિયમ કેટલામું તત્વ 11મું અને પોટેશિયમ કેટલામું 19મું। હવે એની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો લિથિયમની શું થશે 2 1, સોડિયમની તો કે 2 8 1 અને પોટેશિયમની તો કે 2 8 8 1। તો કે હા સમાનતા છે। શું સમાનતા છે તો કે ત્રણ તત્વો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ની બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે સમાન, એટલે એક ઇલેક્ટ્રોન હોવાથી ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે અને પાણી સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે। તો અહીં આપણે લખી શકીએ કે આ ત્રણેય તત્વો ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન એટલે કે 1 હોવાથી તે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે, કેટલા ઇલેક્ટ્રોન 1 ધનમય બને છે અને માટે પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। પછીનો પ્રશ્ન એવો જ છે, હિલિયમ માટે આપણને કીધો છે કે હિલિયમ એક નિષ્ક્રિય વાયુ છે, જ્યારે નિયોન ની પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઓછી છે, તેમના પરમાણુમાં કોઈ સમાનતા છે એવું પૂછ્યું કે હિલિયમ અને નિયોન નિષ્ક્રિય છે, તેમના પરમાણુમાં કોઈ સમાનતા છે એવો પ્રશ્ન આપણને પૂછ્યો। તો આપણને બધાને ખ્યાલ છે કે હિલિયમ એ બીજું તત્વ છે અને નિયોન એ 10મું તત્વ છે। તમે એની ઇલેક્ટ્રોન રચના લખો તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના 2 થશે અને નિયોનની ઇલેક્ટ્રોન રચના 2 8 થશે। હવે જો બંનેની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ છે, આની k કક્ષા પૂર્ણ છે અને આની k અને l કક્ષા પૂર્ણ છે, એટલે હિલિયમની ઇલેક્ટ્રોન રચનાને દ્વિસંવૃત ઇલેક્ટ્રોન રચના કહેવાય અને આની અષ્ટક રચના કહેવાય। તો હવે આમાં આપણે શું લખી શકીએ તો કે આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ હોવાથી તે ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી શકતા નથી, તેથી તે કેવા છે નિષ્ક્રિય છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, પ્રક્રિયા કરવાની ક્ષમતા એનામાં કેવી છે ખૂબ ઓછી છે। તો આ પ્રશ્ન પણ તમારી બુકની અંદર તમે લખી નાખજો। ઓકે, પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ 10 તત્વોમાં કઈ ધાતુઓ છે? આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ 10 તત્વોમાં કઈ
ધાતુઓ છે. હાલો તો પહેલા તો આપણે પ્રથમ 10 તત્વો લખવા પડશે. તો હાઇડ્રોજન પહેલું, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. હાઇડ્રોજન કેટલામું? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને નિયોન કેટલામું? 10મું. તો હવે જુઓ, આપણે બધાને ખબર છે કે લિથિયમ અને બેરિલિયમ આ બે ધાતુઓ છે. અને આ બધી અધાતુઓ છે. અને નિયોન છે એ કેવું છે? નિષ્ક્રિય છે. હાલો આપણો પ્રશ્ન આ છે, ધાતુ શું કામ છે? હિલિયમ પણ કેવું છે? નિષ્ક્રિય છે. અને હાઇડ્રોજન અધાતુ છે. આ ધાતુ શું કામ છે? કારણ કે લિથિયમ ની ઇલેક્ટ્રોન્સના 2 1 ત્રીજું અને બેરિલિયમ ચોથું, એની ઇલેક્ટ્રોન્સના 2 2. એટલે લિથિયમ છે એની બાહ્યતમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવે. અને બેરિલિયમ છે એની બાહ્યતમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. તો ઇલેક્ટ્રોન ગુમાવે તેને શું કહેવાય? ધાતુઓ કહે છે. બાકી કોઈ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. બોરોન છે એ કેવું છે? તો કે અર્ધ ધાતુ છે. ઓકે, એટલે આ પ્રશ્ન પણ તમારી બુકની અંદર તમે લખી નાખજો. પછીનો પ્રશ્ન છે કે આવર્ત કોષ્ટકમાં તેમના સ્થાનને ધ્યાનમાં લેતા આવર્ત કોષ્ટકમાં તત્વના સ્થાનને ધ્યાનમાં લેતા નીચે દર્શાવેલા તત્વો પૈકી કયું તત્વ તમારી ધારણા અનુસાર સૌથી વધુ ધાત્વિક લક્ષણ ધરાવશે? કયું તત્વ સૌથી વધુ ધાત્વિક લક્ષણ અથવા તો ગુણ ધરાવશે? તો આપણને તત્વો આપ્યા છે કેટલાક. ગેલિયમ આપ્યું, જર્મેનિયમ, આર્સેનિક, સેલેનિયમ અને બેરિલિયમ. કેટલા તત્વો આપણને આપ્યા છે. હવે આમાં કયું તત્વ સૌથી વધુ ધાત્વિક વલણ ધરાવે? તો હવે આપણને ખબર છે આ એક જ આવર્તમાં આવેલા તત્વો છે કે આ બધા તત્વો એક જ આવર્તમાં રહેલા છે. અને આપણને ખબર છે કે એક જ આવર્તમાં કઈ રીતના રહેલા છે? તો કે પહેલા બેરિલિયમ આવશે, પછી ગેલિયમ આવશે. તમે આવર્ત કોષ્ટકમાં જોજો એટલે ખ્યાલ આવી જાય. પછી જર્મેનિયમ આવશે, પછી આર્સેનિક આવશે, પછી સેલેનિયમ આવશે. એટલે એક જ આવર્તમાં હોવાથી આપણને ખ્યાલ છે કે આવર્તમાં ડાબી બાજુથી, આ કઈ બાજુ? જમણી બાજુ. આ કઈ બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ ધાત્વિક વલણ એવું થાય? ઘટે. તેનો મતલબ ડાબી બાજુનું જે તત્વ હોય એ સૌથી વધુ ધાત્વિક વલણ ધરાવે. એટલે કે બેરિલિયમ સૌથી વધુ ધાત્વિક લક્ષણ ધરાવે છે. બરાબર? એટલે આખો પ્રશ્ન છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાનો રહેશે. તો આટલા પ્રશ્નો સુધી આપણે આજનો લેક્ચર છે અહીં રાખીએ. જેટલા પણ પ્રશ્નો આજે મેં તમને લખાવ્યા એ બધા પ્રશ્નો
જવાબ સાથે અને આગળ જે આપણે વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધન્મયતાની વાત કરી એ બે ટોપિક એટલું કાલના હોમવર્કની અંદર તમારે પાકું કરી અને એકવાર લખવાનું છે. આજનો લેક્ચર છે એ આપણે આજે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.